પણ જગદીશભાઈ, આ બધા જ ફેક્ટર્સ જોતાં જે બ્રોકરેજ રિપોર્ટ્સને તમે સાંભળ્યો હશે, કઈ રીતના તમે અત્યારના કયા સેક્ટર પર વધારે બુલિશ રહેશો? તમને રિયલ એસ્ટેટ સેક્ટર ગમશે? જે રીતના હવે એમનો જે ગ્રોથની ટ્રેજેક્ટરી છે એ કન્ટિન્યુટીમાં રહેશે? કોઈ ફર્સ્ટ એવા સેક્ટર્સ જેના પર તમે નજર રાખશો? PSU બેંક્સમાં આપણે આજે સારી તેજી જોઈ રહ્યા છીએ. પ્રીતિબેન, તમે જુઓ તો છેલ્લા કેટલાય દિવસથી એક અદાણી ગ્રુપ ઓફ કંપનીઝમાં એકચ્યુઅલી અદાણીમાં જે ગૌતમભાઈ અદાણી અને બીજા 7 જણા પર અમેરિકાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક જાતનો જે કેસ દાખલ થયો છે. સમન્સ પણ હવે તો ઇસ્યુ થઈ ચૂક્યા છે અને 21 દિવસમાં જવાબ આપવાનો છે. ત્યારથી બજારનું સેન્ટિમેન્ટ થોડું ખડાયું હતું, પણ જેમ જેમ એનું થોડું વિશ્લેષણ આવતું ગયું કે જે ભારતીય બેંકો છે એ જે ટોટલ એ લોકોનું દેવું છે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝનું લગભગ 2.5 લાખ કરોડનું, એમાંથી ભારતીય બેંકોનું જે દેવું છે એ લગભગ 85-88 હજાર કરોડ જ છે. બાકી તો એમને ફોરેનથી કે કોઈ બોન્ડ મારફતે પૈસા લીધા છે. એટલે એક રિલીફ ચોક્કસ હતી. બીજું કે જે જાતના જવાબ કંપની તરફથી આવ્યા કે આ જે કંઈ પણ કેસ થયા છે એ ઇન્ડિવિજ્યુઅલી છે, એ કંપની સામે કોઈ કેસ થયા નથી, એટલે કંપનીને કંઈ આ કેસ સાથે લાગતું વળગતું નથી. અને ત્રીજી વસ્તુ આપણને ખબર છે કે બજાર ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં જ હતું અને જે વિદેશી રોકાણકારોની એક ધારી વેચવાલી હતી. 2 કારણો હતા. એક તો એક ચાઇના ફેક્ટર હતું કે ચાઇનાની અંદર કદાચ સ્ટિમ્યુલસ પેકેજથી ત્યાંનું બજાર અત્યારે જે લગભગ ઓલમોસ્ટ નેગેટિવ ઝોનમાં પહોંચી ગયું છે, ત્યાં પૈસા રોકો તો વધારે પૈસા મળે. અને બીજું કારણ હતું ઓક્ટોબર મહિનામાં કે જે ચૂંટણી હતી અમેરિકાના પ્રમુખની, અને મોટાભાગના વિદેશી રોકાણકારો એવું માનતા હતા કે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની જીત થશે, અને જો થશે તો ત્યાંના બજારો ફરી એકવાર એક ફૂલ ગુલાબી તેજીમાં આવી જશે. એટલે જે કંઈ પણ પૈસા એ લોકોએ અહીંથી વેચીને આવ્યા એ બધા ઓલમોસ્ટ 90% ઓફ ધેમ દે ટ્રાન્સફર ટુ USA એન્ડ નોટ ટુ ચાઇના. અને હવે ત્યાંનો બી ઉભરો ધીરે ધીરે શાંત થવા માંડ્યો છે, કારણ કે ત્યાંના બજાર આપણા કરતાં બી વધારે પડતા ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર છે અને ત્યાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવે એવું લાગે છે. જો કે હજી સુધી ત્યાં તેજી ઘટી નથી, પણ ત્યાંના ઘણા બધા આંકડા પણ ચાઇનાના હવે આવવાની તૈયારીમાં છે. એટલે મારું એવું માનવું છે કે ભારતીય શેર બજારની અંદર આજે જે વિક્ટરી આવી છે એમાં 2 સેક્ટરને સૌથી મોટો ફાયદો થશે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે જે કેપેક્સ સરકાર કરવા માગે છે અને મહારાષ્ટ્ર સૌથી મોટું એક સ્થાન છે. અને બીજું છે રિયલ એસ્ટેટ. એ રિયલ એસ્ટેટમાં ત્યાંની જે લોકલ છે, ફોર એક્ઝામ્પલ ગોદરેજ પ્રોપર્ટીઝ છે કે જે બી કંપનીઓ મેક્રોટેક ડેવલપર છે, ઘણી બધી કંપનીઓ છે, એને પણ બહુ મોટો એક ફાયદો થશે. અને એક ધારાવીનો બહુ મોટો પ્રોજેક્ટ મુંબઈની અંદર અત્યારે એની વાટાઘાટો ચાલી રહી છે. કદાચ મને એવું લાગે છે કે આની અંદર પણ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે. કેટલું સાથે શું થશે મને ખબર નથી, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ આ 2 ક્ષેત્રનો ચોક્કસ બહુ મોટો ફાયદો થશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટને એક મોટો ફાયદો થતાં આપણે જોઈ શકીએ છીએ.